नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में आपनु हार्दिक स्वागत है। આપણે આપેલાના વિડીયોમાં જોયું કે ભારતનો વારસો, તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવી કે વિષ્ણુ પુરાણની અંદર ભારત દેશનું નામ ભારત વર્ષ રાખ્યું હતું। થોડી એની આગળના લેક્ચરની થોડીક રૂપરેખા લઈ લઈએ જેથી કરીને જૂનું ભૂલી ન જવાય કે ભારત દેશ માટે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત વર્ષ નામ રાખવામાં આવ્યું હતું। ખ્યાલ છે ને? આ ઉપરાંત प्राचीन संस्कृति में शुभ कार्य प्रसंगे बोलाता शब्दों में आपणे जोयुं हतुं के भरतखंड, जम्बूद्वीप, आर्यव्रत जेवा विविध शब्दों समावेश करवामां आव्यो हतो। त्यार पछी अत्यारे विश्व में आम जोवा जईए तो आपणे ए पण कीधुं हतुं के विश्व में आपणे खूब ज विशाळ छीए, एटले के આપણો દેશ ભારત દેશ જનસંખ્યાની દૃષ્ટિએ અને વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ વિશાળ છે। તમને યાદ છે જનસંખ્યાની દૃષ્ટિએ આપણે કેટલામો ક્રમ છે? બીજો। અને વિસ્તારની દૃષ્ટિએ તો કે 7મો ક્રમ। યાદ છે ને? વિસ્તારની દૃષ્ટિએ આપણે 7મો ક્રમ, જ્યારે જનસંખ્યાની દૃષ્ટિએ આપણે બીજો ક્રમ ધરાવીએ છીએ। ભારત માટે એક દ્વિકલ્પ દેશ એટલે કે બે કલ્પ દ્વિકલ્પ દેશ છે, જેમાં એક બાજુ જમીન છે, એટલે કે એક બાજુ આપણે તમને કીધું હતું એ વખતે કે એક બાજુ જમીન છે અને બીજી ત્રણેય બાજુ एक तमने आ बाजू जमीन है, ज्यारे आ त्रणेय दिशाओं में ऊपर देखा है ना कि आ त्रणेय दिशाओं में शू है तो के पानी है, એટલે કે એક બાજુ જમીન છે, જો બાકીની ત્રણેય દિશાઓમાં આપણે પાણી છે। દ્વિકલ્પને પેનિસ્યુલા પણ કહેવાય છે, જે આપણે આગળના પીરિયડમાં જોયું। તો એક બાજુ કહેવાય છે કે બંગાળની ખાડી, એક બાજુ હિન્દ મહાસાગર। તો દ્વિકલ્પને પેનિસ્યુલા પણ કહે છે। એક બાજુ અરબ સાગર, एक बाजू बंगाळनी खाड़ी अने एक बाजू हिंद महासागर आ आपणे जोवा मळे छे। भारतना त्यार पछी वात करीए तो के भारतना लोको आपणे अगाऊ पण लेक्चरमां कीधुं हतुं ए प्रमाणे के शांतिप्रिय अने व्यापारी प्रजा रही छे। आपणी प्रजा केवी छे? शांतिप्रिय अने व्यापारी प्रजा रही छे। भारतीय संस्कृतिमां हमेशा शांत स्वभाव अने विशिष्ट लक्षणों धरावतो आपणो देश है। त्यारबाद जोईए तो भारतनी संस्कृतिमांथी सत एटले के सत्य, चित एटले के सत्य द्वारा जे मळे छे ज्ञान, अने सत्य अने ज्ञान मळे एटले शुं थाय? आपोआप आनंदनी अनुभूति प्राप्त थाय छे। भारतीय संस्कृतिनो विकास सिंधु खीण, सिंधु अने रावी नदीना किनारे, सिंधु अने रावी नदीना किनारे थयो छे, जेने आपणे शुं कहीए छीए? इंडस वेली सिविलाइजेशन। शुं कहेवाय? इंडस वेली सिविलाइजेशन। त्यार पछी આપણે આગળ વધીએ।
આપણે જ્યાં ઊભું રાખ્યું હતું આની પહેલાંના લેક્ચરમાં ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો વિષય છે સામાજિક વિજ્ઞાન, ભારતનો વારસો. એમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં કીધું હતું અને છેલ્લે અહીંયા આપણે ઊભા રહ્યા હતા કે સંસ્કૃતિનો અર્થ એટલે શું, આવું આપણને પૂછવામાં આવે છે કે સંસ્કૃતિનો અર્થ કોને કહેવાય. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. શું કહેવાય? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. એને અંગ્રેજીમાં કહેવાય ધ વે ઓફ લાઈફ. એટલે કે આપણે આપણું જીવન કેવી રીતના જીવવું એ આપણને આપણી સંસ્કૃતિ શીખવાડે છે. શું શીખવાડે છે? આપણે આપણું જીવન કેવી રીતના જીવવું એ આપણને આપણી સંસ્કૃતિ શીખવાડે છે. ત્યાર પછી જોઈએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે ખેડાણને જો ખેડાણને તમને ન ખ્યાલ આવે એટલા માટે મેં બે શબ્દોનો ઉપયોગ કરેલો છે કે ખેડાણ એટલે વિકાસ અને પ્રગતિ. એટલે કે માણસના મનની પ્રગતિ, માનવ મનનું ખેડાણ. જેને વ્યાખ્યાના સ્વરૂપમાં આપણે જોઈએ તો માનવ મનનું ખેડાણ કોને કહેવાય? તો એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? એ માણસના મનના ખેડાણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી, ત્યાર પછી અને જીવનની ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ બધાને સંસ્કૃતિ કહીએ છીએ. આ પોઈન્ટ જેટલા પણ બોર્ડ ઉપર લખું છું એ તમામ પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાના છે. બરાબર? જેટલા પણ પોઈન્ટ આવે એ તમામ પોઈન્ટ તમારે નોટ કરવાના છે. ત્યાર પછી જોઈએ તો આપણે 9 પોઈન્ટ કે વારસો. હવે આ શબ્દથી આપણે મોટા ભાગે લગભગ બધા પરિચિત છીએ કે વારસો કોને કહેવાય અને વારસો એટલે શું કે. તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે વારસો કે આપણને આપણા પૂર્વજો તરફથી જો જે આપણને આપણી સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. આપણી સંસ્કૃતિમાંથી એક તો આપણને મળેલું છે એ આપણે કંઈ નવું કરવાનું નથી. આપણને આ બધી વસ્તુ આપણી સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલી જ છે. તો એને આપણે વારસો કહીએ. બીજા શબ્દોમાં કહીએ તો વારસો એટલે આપણને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. શું છે વારસો? એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે કે આપણા પૂર્વજોએ આપણને આ ભેટ આપેલી છે. આપણે કંઈ નવું લાવ્યા નથી. પહેલાંના સમયની વાત કરીએ એ બધું આગળ આવશે. અને અત્યારની પરિસ્થિતિમાં તો જોવા જઈએ તો માત્ર માણસમાં ફેરફાર શું થયો છે? ગુફાથી ઘર સુધીની એક પ્રકારની યાત્રા, જેને આપણે વારસો કહીએ છીએ. તો વારસાના 2 ભાગ પડે છે. એમાં પહેલો ભાગ છે પ્રાકૃતિક વારસો અને બીજો ભાગ છે સાંસ્કૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસામાં પણ એક ભાગ છે, એમાં છે કુદરતી વારસો. અને સાંસ્કૃતિક વારસામાં શું છે કે માનવ સર્જિત વારસો. પ્રાકૃતિક વારસાની અંદર કે જે પર્યાવરણ, જેની અંદર જલાવરણ, મુદાવરણ, વાતાવરણ, આ બધી બાબતોનો સમાવેશ, જે મતલબ એવું કહેવાય છે કે જે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલ છે તેને આપણે પ્રાકૃતિક વારસો કહીશું. અને કુદરતની જે કળાઓ જે કુદરતે આપેલી છે એના દ્વારા જે માનવ સર્જન કરે છે એને શું કહેવાય છે? માનવ સર્જિત વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હવે
પ્રકૃતિ વિશે જોઈશું. તો એમાં પ્રાકૃતિક વારસો, તો પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો પ્રકૃતિની અંદર પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. નોટ કરી લેજો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસાની અંદર? તો કે જંગલો, નદીઓ, રણો, સાગરો, મહાસાગરો, ઋતુઓ, જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધી જ વસ્તુઓ કે જે કુદરત સર્જિત છે, જેને માણસે બનાવેલું નથી, આ કુદરતે બનાવેલી વસ્તુઓ છે. જંગલો તો એ પણ કુદરતે બનાવ્યા છે, નદીઓ તો એ પણ કુદરતે તૈયાર કરેલું છે, રણો, સાગરો, મહાસાગરો, ઋતુઓ, જીવજંતુઓ આ વગેરે બધી જ બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત અને કૌશલ્યથી જે મેળવ્યું કે સર્જન કર્યું તેને શું કહીશું આપણે? સાંસ્કૃતિક વારસો કહીશું. એટલે કે કુદરતે જે આપ્યું હતું એ, પણ એની અંદરથી માણસે પોતાની બુદ્ધિ શક્તિ અને આવડતથી જે મેળવ્યું છે એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક વારસો. હવે બુદ્ધિ શક્તિને આવડતથી શું શું કર્યું માણસે? તો એ છે, જો માણસે રાજમહેલો બનાવ્યા, કિલ્લાઓ બનાવ્યા, શિલાલેખો તૈયાર કર્યા, ગુંબજો, ઘુમ્મટો, ચૈત્યો, વિહારો, ઐતિહાસિક સ્મારકો, ચિત્રો વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કે જે કુદરત સર્જિત છે, મતલબ કે પ્રાકૃતિક વારસા દ્વારા જે કુદરતે આપેલું છે એમાંથી માણસે સંશોધન દ્વારા અને પોતાની બુદ્ધિ શક્તિ અને આવડત દ્વારા, કૌશલ્ય દ્વારા જે પ્રાપ્ત કર્યું છે એની અંદર આપણે જોઈએ તો રાજમહેલો, કિલ્લાઓ, શિલાલેખો, ગુંબજો, ઘુમ્મટો, ચૈત્યો, વિહારો, ચિત્રો વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈશું પ્રાકૃતિક વારસામાં કુલ 4 વિભાગોનો સમાવેશ થાય છે. ખ્યાલ છે ને? પ્રાકૃતિક વારસામાં કુલ 4 વિભાગોનો સમાવેશ થાય છે. તો એમાં છે, પહેલું છે ભૂમિ દ્રશ્યો. અહીંયા તમને દેખાતું હશે ભૂમિ દ્રશ્યો, જેને કહેવાય છે લેન્ડસ્કેપ. શું કહેવાય? લેન્ડસ્કેપ. બીજું છે નદીઓ, ત્યાર પછી છે વન્યજીવન, અને ત્યાર પછી છે વનસ્પતિ જીવન. આ 4 બાબતોનો સમાવેશ અહીંયા થાય છે. ભૂમિ દ્રશ્યોને લેન્ડસ્કેપ કહેવાય, નદીઓને આપણે રિવર્સ કહીએ છીએ, વનસ્પતિ જીવનને આપણે વેજીટેશન કહીએ છીએ, અને વન્યજીવને આપણે વાઇલ્ડ લાઈફ તરીકે ઓળખીએ છીએ. તો હવે ભૂમિ દ્રશ્ય કોને કહેવાય? તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ તો કે ભૂમિ આકારોને લીધે ભૂમિ દ્રશ્યો તૈયાર થાય છે. ભૂમિ આકારોને લીધે અહીંયા આપણે લખેલું છે કે ભૂમિ આકારોને લીધે ભૂમિ દ્રશ્યો તૈયાર થાય છે. જેમ કે હિમાલય પર્વત. તો આ વસ્તુ કેવું છે? ભૂમિનો આકાર એ પ્રકારનો. આપણે કોઈ પણ જગ્યાએ આમ તો ઘણા બધા પર્વતો છે, પણ હિમાલયનું નામ શું લેવા બોલવામાં? સૌથી વિશાળ અને કદાવર પર્વત જો કોઈ હોય તો એ છે હિમાલય પર્વત. એટલે હિમાલય પર્વતનું આપણે ઉદાહરણ લખ્યું છે, અને પુસ્તકની અંદર પણ હિમાલય પર્વતનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે। ત્યાર પછી આપણે જોઈએ તો જેમાં હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે, જેમાં ફરવાલાયક સ્થળ ઘણા બધા છે અને હિમાલયની ગિરિમાળાઓની અંદર પશુ પક્ષીઓના રહેવા માટેની પણ આપણે વ્યવસ્થા જોઈએ છીએ। ત્યાર પછી નદીઓને આપણે શું કહીશું? રિવર્સ। શું કહેવાય? રિવર્સ। તો નદીઓને આપણે લોકમાતા તરીકે પણ ઓળખીએ છીએ। ખ્યાલ છે ને કે નદીઓને આપણે લોકમાતા તરીકેનું બિરુદ પણ મળેલું છે અને આપણી સંસ્કૃતિમાં નદીઓને કેવી ગણવામાં આવે છે? પવિત્ર માનવામાં આવે છે। શું કહેવાય છે? પવિત્ર માનવામાં આવે છે। તો આ નદીઓનું પાણી એટલે કે નદીઓનું પાણી આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ। ખ્યાલ છે ને? આપણે ઘર વપરાશની અંદર ઉપયોગમાં લઈએ છીએ, ઉદ્યોગની અંદર પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ ને કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ થાય છે। તમને ખબર ન હોય તો કહી દઉં કે આપણે સરદાર સરોવર ડેમ કે જ્યાં એના ધોધથી જે ડેમ ઉપરથી જે પાણી પડે છે અને એના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે। એટલે પાણીનો ઉપયોગ બીજી ઘણી બધી જગ્યાએ અને ખેતીમાં પણ બહોળા પ્રમાણમાં સિંચાઈ માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો એમાં નદી કિનારાની કાચી માટીનો ઉપયોગ, જેને આપણે સિમેન્ટ પણ કહેવી, એ કાચી માટીનો ઉપયોગ બાંધકામ માટે કરવામાં આવે છે। ખ્યાલ છે ને? આ મકાનને જે કંઈ તમે બાંધો છો તો એમાં સિમેન્ટનો ઉપયોગ થાય છે ને, તો એ સિમેન્ટનો ઉપયોગ બાંધકામ માટે કરવામાં આવે છે। ત્યાર પછી છે વેજીટેશન એટલે કે વનસ્પતિ જીવન, જેને કહેવાય છે વેજીટેશન। એટલે કે આદિ સમયથી પ્રજા પ્રત્યેનો પ્રેમ, પુષ્પ પ્રેમ, જેને કહેવાય છે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, એ સાક્ષી પૂરે છે। અહીંયા આપણે લખ્યું પણ છે કે પર્યાવરણ પ્રેમી અને વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, જેમાં આપણે વડ, પીપળો, તુલસી આ બધાને આપણે પવિત્ર માનવામાં આવે છે અને આ બધાને આપણે પૂજા પણ કરીએ છીએ। તમને કદાચ ખ્યાલ ન હોય તો કહું કે વડ સાવિત્રીના વ્રતમાં આપણે જોઈએ છીએ કે બહેનો વડની પૂજા કરે છે ને, કે એવી જ રીતના આપણે તુલસીને માતાનું રૂપ પણ માતાના નામે પણ ઓળખીએ છીએ। તુલસીને આપણે માતા તરીકે પણ બિરદાવીએ છીએ। ત્યાર પછી જોઈએ આપણે વન્યજીવન, વાઇલ્ડ લાઈફ, પર્યાવરણ, વાઇલ્ડ લાઈફ, જેને આપણે કહીએ છીએ પર્યાવરણ પ્રેમી છે। એટલે કે આપણી પ્રજા જે છે એ પર્યાવરણ પ્રેમી છે। પર્યાવરણમાં શેનો જે જલાવરણ, મુદાવરણ અને વાતાવરણ, આ ત્રણેયને મિલાવીએ તો આપણે એને પર્યાવરણના સ્વરૂપે બોલવામાં આવે છે। જો એની અંદર જીવનની અંદર વાઘ, સિંહ, હાથી, ગેંડા, આમ તો ઘણા બધા વન્યજીવો જંગલની અંદર આપણને જોવા મળે છે, પણ ખાસ કરીને આ વાઘ, સિંહ, હાથી, ગેંડા વગેરેનો સમાવેશ વન્યજીવનની અંદર કરવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને જોવા જઈએ તો એશિયાઈ સિંહને ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે। એશિયાઈ સિંહો છે ને એ આપણને એનો લાભ મળ્યો છે કે એ માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ આપણને જોવા મળે છે। અને હજુ એક વસ્તુ કહું તો પણ કે 4 સિંહની આકૃતિ એ આપણી ભારતીય મુદ્રામાં એને સ્થાન મળેલું છે, જોયું છે ને આપણને।
ત્રણ સિંહ દેખાય અને એક પાછળ સંતાડેલો હોય, એટલે ટૂંકમાં 4 સિંહોની આકૃતિવાળો પણ આપણને જોવા મળે છે. આપણે આગળ વધીએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો, કે ભારતની સંસ્કૃતિમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું છે. ભારતની સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે કે આપણને ભારતની સંસ્કૃતિમાંથી ઘણું બધું પ્રાપ્ત થયેલું જોવા મળે છે. વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની આપણને એમાંથી ભેટ મળી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, કે જેને માણસ દ્વારા પ્રાપ્ત કર્યો છે, જેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો માનવીએ પોતાના કુને એટલે બુદ્ધિ, ચાતુર્ય અને આવડત, કલા કૌશલ્ય દ્વારા જે પ્રાપ્ત કર્યું છે એને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ તો આમાં આપણે લખ્યું છે કે અનેક પ્રજાનું સમિશ્રણ. તો ભારતની અંદર સૌપ્રથમ એવું કહેવાય છે કે ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી. ભારતમાં આવ્યા પછી એમને વ્યાપાર માટે વાત કરી અને ધીમે ધીમે ભારતની પ્રજા ભેગા એ ભળી ગયા. તો આપણે જોઈએ તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો શિલ્પો છે. શિલ્પ છે આશરે 5000 વર્ષ, એવું કહેવાય છે કે આશરે 5000 વર્ષ જૂના શિલ્પો, પ્રાચીન શિલ્પો કંડારવાની કળા, જેની આપણને સિંધુ ખીણની સંસ્કૃતિ ઉપરથી ખબર પડે છે. ક્યારથી ખબર પડે છે? 5000 વર્ષ જૂની પ્રાચીન કળા કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ ઉપરથી આપણને જોવા મળે છે. તો ભારતમાં હું વાત કરતો હતો કે ઘણી બધી પ્રજાઓ આવી, એમાં આપણે અમુક પ્રજાઓ વિશે માહિતી મેળવીએ તો ભારતની અંદર શકો, ક્ષત્રપો, કુષાણો, હુણો, ઈરાનીઓ, આરલો, પારસીઓ, ફ્રેન્ચો, અંગ્રેજો, આ વિવિધ પ્રજાઓ આપણા ભારત દેશમાં આવી. એમાંય ખાસ કરીને આપણે ઓળખતા હોય તો કોને ઓળખતા હોય? માત્ર ને માત્ર અંગ્રેજોને. કારણ કે સૌથી વધારે કષ્ટી આપણને જો કોઈ આપી હોય તો એ છે આ અંગ્રેજો, કે જે વર્ષોથી, એમ કહેવાય કે વર્ષો સુધી ભારત ઉપર રાજ કર્યું અને ભારતના લોકોને પરેશાન કર્યા. ભારતના લોકો પાસે કામ કરાવી અને ભારતના પૈસાને એ એમના પોતાના વતન એટલે કે ઇંગ્લેન્ડની અંદર મોકલતા અને ત્યાંથી એ લોકો કાચો માલ અહીંયા લાવી અને ભારતના લોકો પાસે તૈયાર કરાવડાવતા. આગળ આવશે, આપણે આગળના પાઠમાં પણ આપણે એનો ઉલ્લેખ છે જ, પણ હવે આપણે થોડું એમાં બહુ ડીપમાં નથી ઉતરવું, થોડા આપણે આગળ વધીએ. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના કેટલાક સ્થળો વિશે માહિતી મેળવીએ તો શિલ્પો, કિલ્લાઓ, ચૈત્યો, વિહારો, સ્તૂપો, શિલાલેખો, દરવાજાઓ જે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આપણને મળેલા છે. કેમાં મળ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો એ આપણને ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં મળેલી ભેટ છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર જેમાં આપણને આપણી આકૃતિમાં જોઈ શકીએ છીએ એમ કે સૌ પ્રથમ તો વાત કરીએ તો લોથલ. તો આપણે બહુ દૂર જવાની જરૂર નથી. આપણને આપણા નજીકના વિસ્તારમાં એટલે કે ધોળકા તાલુકાનું
લોથલ ગામ. આમાંથી ઘણા બધા જઈ આવ્યા પણ હશે કે જ્યાં આપણને ઐતિહાસિક વસ્તુઓ જોવા મળે છે. ત્યાંના પહેલાંના સમયમાં કેવી રીતના રાજા મહારાજાઓ રહેતા, કેવી રીતના ત્યાંની બધી વસ્તુઓ હતી, કેવી રીતના ગટર વ્યવસ્થા હતી, કેવી રીતના મકાનનું બાંધકામ હતું, આ બધી જ બાબતો આપણને લોથલમાં જોવા મળે છે. એટલે કે ધોળકા તાલુકાનું લોથલ ગામ. બીજું કહીએ તો રંગપુર કે જે અહીંયા આપણે ખૂબ જ નજીક, એટલે કે ધંધુકાથી માત્ર 6 કિલોમીટર, પણ એ ધંધુકા નહીં પરંતુ લીંબડી તાલુકાનું છે રંગપુર ગામ. તમને કદાચ ખ્યાલ ન હોય તો એ કહી દઉં કે રંગપુરનું નામ પહેલાં રંગાપુર હતું. ખ્યાલ છે? નથી ને? તો રંગપુરનું નામ પહેલાં રંગાપુર હતું. રંગાપુરમાંથી રંગપુર કરવામાં આવ્યું. રંગપુર જે અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ નહોતું, રંગપુર બાજુમાં હતું. એટલે કે અત્યારની જે નદી જાય છે ને રંગપુરમાં, આપણે બધાને ખ્યાલ છે અને આપણે મોટાભાગના બધા અહીંયાથી નીકળ્યા પણ હશો. એટલે રંગપુરની બાજુમાં જે નદી જાય છે તે નદીની જગ્યાએ આખું રંગપુર ગામ હતું. પરંતુ હડપ્પીય સંસ્કૃતિના અવશેષોના સંશોધન માટે એ રંગપુરને આખા ગામને ત્યાંથી ઉઠાવી અને આ બાજુ ખસેડવામાં આવ્યું, કારણ કે ત્યાં અવશેષો પ્રાપ્ત થયા રંગપુરની અંદર. એટલે લીંબડી તાલુકાનું રંગપુર ગામ. ત્યાર પછી જોઈએ તો વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખો. જૂનાગઢ તો બધા જ્યાં છો ને, જૂનાગઢની અંદર ખાસ જોવા જેવું હોય તો આમ તો ઘણું બધું છે હો, અડીકડી વાવ, નવગણ કુવન, ઘણું બધું છે. પણ જૂનાગઢની અંદર આવેલ સમ્રાટ અશોકના શિલાલેખો ખૂબ જ પ્રખ્યાત છે અને જોવા જેવા પણ છે. ત્યાર પછી જોઈએ તો મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાના સૂર્ય મંદિર વિશે તો આપણે ધોરણ 9ની અંદર પણ ચર્ચા કરી હતી કે મોઢેરાના સૂર્ય મંદિરમાં તમને ખ્યાલ છે ને કે સૂર્યનું પહેલું કિરણ એ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર પડે છે. ખબર છે? સૂર્યનું પહેલું કિરણ એ મોઢેરા સૂર્ય મંદિરની અંદર પડે છે અને આખું મોઢેરાનું સૂર્ય મંદિર છે એ આખું ઝળહળી ઉઠે છે. મતલબ કે આપણને એવું થાય કે આખું મંદિર જાણે લાઇટો મૂકેલી હોય એવું પ્રકાશિત થઈ જાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચાંપાનેરના દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ જે ઘણી વિશાળ મસ્જિદ છે. જામા મસ્જિદ એના વિશે થોડી માહિતી આપું તો એવું કહેવાય છે કે લગભગ એશિયામાં મોટામાં મોટી મસ્જિદ જો કોઈ હોય તો એ છે અમદાવાદની અંદર અને એનું નામ છે જામા મસ્જિદ. ત્યાર પછી જોઈએ તો ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો આ બધા જોવાલાયક છે. જોઈએ તો એમાં ખાસ કરીને આપણે અહીંયા કે સીદી સૈયદની જાળી એ જોઈ શકું. અમદાવાદ આપણે ઘણી બધી વખત ગયા છું, પરંતુ આપણે કોઈ દિવસ ત્યાં ધ્યાન કર્યું છે? સીદી સૈયદની જાળી લાલ દરવાજા તમે જાઓ એટલે ત્યાં સામે જ છે અને તમે પુસ્તકની અંદર પણ એનું ચિત્ર જોઈ શકો છો
અને તમે કોઈ પણ ગૂગલની અંદર સર્ચ મારશો તો પણ આ બધું તમને દેખાશે. એટલે સીદી સૈયદની જાળી, અઠીસિંહના ડેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો. આ બધા તમામે તમામ સ્થળો કેવા છે? તો કે જોવાલાયક સ્થળો છે. હવે આ બધું તમારે નોટ ડાઉન કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે આગળ ચલાવી શકીએ. તો હવે આ બધું જરા એકવાર લખી લ્યો, એટલે હું થોડી વાર તમારી રાહ જોઉં છું. ત્યાર પછી આપણે આગળ ચાલશું.